નમ્ર મિત્રો, અમારા આજ કરતા અમારા ખૂબ જ મહત્વપૂર્ણ અને વધુના આ વિડીયોમાં આજના આ વિડીયોમાં મિત્રો, તમે બધાએ થંબનેલમાં વાંચ્યું છે કે આજે તમને શ્રીમંત બનાવશો। આ નાનકડી વસ્તુ ટૂંક સમયમાં જોવામાં આવશે। ઝડપથી જુઓ। પુત્ર નસીબ વિલ 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 સાંજે 3 વાગ્યા પછી તમને આજે કરોડપતિ બનાવો। હા મિત્રો, તમે થંબનેલમાં સંપૂર્ણ રીતે વાંચો। હવેથી આગળના 6 કલાકો સુધી તમારું નસીબ તમને કરોડના માલિક બનવાની તક આપશે, જે તમે તમારા જીવનકાળમાં સમૃદ્ધ થતાની સાથે જ તમારા જીવનકાળમાં સમૃદ્ધ બનશો। બધું જ જવા દો નહીં, કારણ કે વર્ષ 2004 પ્રથમ વખત તમને આવી તક મળી છે। તો પછી આ તક તમારા હાથથી બિલકુલ ન જવા દો, કારણ કે પુત્રને ખૂબ નસીબ સાથે આવી તકો મળે છે। અને જો તમે તમારા ચંદ્ર રાશિ પર આવા ગ્રહો બનાવ્યા છે, તો તમને આવી તક મળી છે। તમે જીવનકાળમાં જે કાંઈ વિચારો છો તે તમને આવી તક મળી છે। જો તમે પૂર્ણ થઈ ગયા હોવ તો બધા વિચારો પૂર્ણ થશે। તમારા જીવનકાળમાં તમારા સ્વપ્ન વિશે કંઈક વિચારવું। તમારે ભગવાનને પૂછવાનું કહેવું જ જોઈએ, જેથી તમારી દરેક ઈચ્છા ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ જશે, કારણ કે ભગવાનના દેવ મહાદેવ ભગવાન ભોલેનાથના દેવતાઓ તમારા ચંદ્ર રાશિ પર વાતચીત કરશે। પરિણામે તમારા જીવનકાળમાં આવા સારા સમાચાર હશે જે લોકો પણ કહેશે કે તેઓ જે નિર્ધારિત છે। જો તમે નિર્ધારિત છો તો પછી મિત્રો, સૌપ્રથમ તમે ભગવાન મહાદેવજીનું હૃદય હોવાનું માનો છો। પહેલા વિડીયોને એક જેવા આપો, અને જો આપણે અમારી ચેનલ પર નવા છીએ તો પછી ઉમેરશો અને ટિપ્પણી બ ઇન્ક્સમાં સાચી આદર નીચે દરેક હર મહાદેવ જય હૃદય સાથે છે કૃપા કરીને બાબા ભોલેનાથને 3 વખત લખો, જેથી તમારા જીવનકાળમાં જે પણ મહાન દુ સફરિંગ છે, ભગવાન મહાદેવજી પોતે દરેકને લઈ જાય છે। હા મિત્રો, આગળના કલાકોની મધ્યમાં તમારે કઈ બાબતોની કાળજી લેવી પડશે અને તમને કયા ક્ષેત્રમાં ફાયદો થશે કાં કરવાનું ટાળો, જે લોકોમાંથી લોકોને બચાવવા પડશે, અને કયા મહત્વપૂર્ણ કાર્યો છે જે તમારે ખૂબ ધ્યાન આપવાનું રહેશે। તમે આ વિડીયોમાં આ બધા વિશે તમને જણાવી શકશો। તેથી જ અમે તમને બધાને ફોલ્ડ હાથથી વિનંતી કરીએ છીએ। આજની વિડીયો શરૂઆતથી અંત સુધી એક અલાયદું સ્થળે જઈ રહી છે, અને તેને એકલા જોવાનું, કારણ કે મિત્રો ખૂબ નસીબવાળી વ્યક્તિ છે, તમને આવી તક મળી છે। તેથી જો તમે કોઈને પણ આ તક કહો અને તે સ્વપ્ન વિશે કોઈની સાથે શેર કરો, તો તમારા જીવનમાં ત્યાં ચોક્કસપણે કેટલીક ઘટનાઓ હશે કે તમે તમારા જીવનકાળમાં તમારા સપનાને ક્યારેય પૂર્ણ કરી શકશો નહીં। તમે બધાને વિનંતી કરતી વખતે એકલા સમસ્યા એ છે કે તમે હવે જાણશો, પરંતુ તે પહેલાં પ્રથમ મિત્રો કે જેઓ ભગવાન શનિદેવ મહારાજનો આ વિડિયો જોઈ રહ્યા છે, તેઓ આ વિડિયો નિષ્ઠાવાન હૃદયથી જોઈ રહ્યા છે। જય બાબા પ્લેસ દેવ મહારાજ 3 વખત ટિપ્પણી બ બોક્સમાં લોર્ડ શનિદેવ મહારાજના આશીર્વાદ તમે તમારા પર અભ્યાસ કરશો, અને તમારી શનિની સ્થિતિએ તમારા જીવનકાળ દરમિયાન કોઈ પણ વસ્તુને નુકસાન પહોંચાડ્યું નથી, કારણ કે મિત્રો શનિદેવ મહારાજને ખૂબ ગુસ્સે માનવામાં આવે છે, જેમનું જીવન તેના જીવન પર તેની સ્થિતિને અસર કરે છે। તેનું જીવનમાં સાર્વત્રિક બનવાનું નક્કી કરે છે। એક વ્યક્તિ એક કરોડપતિ છે, તેઓ અચાનક કરોડપતિ બની જાય છે, જીવન તેમનું પૌપર બને છે। એટલા માટે જ મિત્રો, શનિ ભગવાન શનિને ક્યારેય નારાજ ન કરો। ભગવાન શનિને હંમેશા રાખવાનો પ્રયત્ન કરો। તમારે શનિદેવ મહારાજના સાચા ભક્ત ભગવાન શનિદેવ મહારાજના શનિવારે મંદિરમાં જવું જોઈએ। શનિવારે મંદિરમાં જવું જોઈએ અને સરસવનું તેલ ઓફર કરો, અને સાકા મહાવીર બજરંગબાલી મંદિર જાઓ અને મંગળવારે શનિદેવ મહારાજનું નામ લઈને સાચા હૃદયથી બજરંગબાલીને સરસવનું તેલ પણ ઓફર કરો। તેથી તમારા જીવનમાં ભગવાન શનિદેવ મહારાજની શનિની સ્થિતિએ ક્યારેય કંઈ પણ નુકસાન પહોંચાડ્યું નથી। હા મિત્રો, ચાલો આપણે બધા તમને કહીએ કે તમે બધાએ પાછલા સમયમાં ઘણું જોયું છે। હા મિત્રો, મેં ભૂતકાળમાં તમારી ખુશી પણ જોઈ છે,
જ્યાં તમને થોડા દિવસો પહેલા ભૂતકાળમાં સારી આનંદની ખૂબ મોટી લાગણી થઈ છે અને મિત્રો તમે બધાએ ઘણા બધા દુઃખ જોયા છે, પરંતુ મિત્રો તમને તે બધું કહે છે છેલ્લી વખત તમે તમારા મગજમાં અપેક્ષા હોત, તમે હજી સુધી પૂર્ણ થયા નથી, તમે તમારા મનમાં વિચાર્યું હતું કે જો આ વસ્તુ આપણા જીવનમાં થાય છે તો આપણું જીવન હંમેશા ખુશ રહેશે, કુટુંબ ઘર ખુશ રહેશે, અમારું કુટુંબ આપણું સંપૂર્ણ ખુશ રહેશે. તમે વ્યવસાય વિશે ખૂબ જ ચિંતિત હતા અથવા તમે ચોક્કસપણે તમારી કારકિર્દી અથવા કોઈ પ્રેમ ભાગીદાર સાથે અથવા તમારા જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જોશો. તમે ચોક્કસપણે કોઈ મોટું સ્વપ્ન જોશો જે હજી સુધી પૂર્ણ થયું નથી. મિત્રો, તમે બધાને કહો કે તમે બેઠા છો આવનારા સમયમાં આ વસ્તુની આશા સાથે. આ સમયે તમારું જીવન આપણી પાસે ચોક્કસપણે આ સ્વપ્ન હશે. અમે ચોક્કસપણે પરિપૂર્ણ કરીશું આપણે ભગવાનની કૃપાથી જે વિચાર્યું છે અમે ખૂબ જલ્દીથી આપણો અધિકાર મેળવીશું. આશા છે કે તમે હવે બેઠા છો. હા મિત્રો, તમે સાચા સત્ય સાંભળી રહ્યા છો. તમે તમારા જીવનકાળમાં આશા સાથે બેઠા છો કે કાલે પૈસા શું હશે. તમારી પાસે પૈસા પણ હશે, તમારી પાસે પણ હશે અને તમારી પાસે એક મોટો બંગલો પણ હશે. આશા ચોક્કસપણે પૂર્ણ થશે અને ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ થશે. મિત્રો, ચાલો આપણે તમને જણાવીએ કે આ સમયે ભગવાન શ્રી બાલાજી મહારાજની કૃપા તમારા પર ખૂબ છે અને ભગવાન બાલાજી મહારાજ આગામી 1 મહિના માટે તમારી કુંડળીમાં બેઠા હશે. તમે દિવસમાં ઘણા પૈસા મેળવશો અને તમને ઘણા પૈસા મળશે અને તમે જે વિચારો છો તે તમે વિચારશો. તમે તમારા જીવનકાળમાં પૂર્ણ થવા જઈ રહ્યા છો. હા મિત્રો, પૈસા માટે તમે પણ ઘણું સહન કરી રહ્યા છો. તમે પણ તમારા જીવનકાળમાં ઉત્સુક છો. સ્વપ્ન ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ થઈ રહ્યું છે. મિત્રો, બાલજી મહારાજ ખૂબ જ નિષ્કપટ ભાલા. તે તેમના પ્રિય ભક્તોના જીવનમાં ક્યારેય ખરાબ ઈચ્છતો નથી, પરંતુ ભક્તિ ફક્ત તેના જીવનમાં આવી ખોટી બાબતો કરે છે જે બાલજી મહારાજ બિલકુલ નથી આવતી. તેથી અમને બધા સાથે ફોલ્ડ હાથથી વિનંતી કરવામાં આવે તમે કરીએ છીએ. તમારે હવેથી 1 મહિના સુધી જી મહારાજ રાખવો જ જોઈએ, જેથી બાલાજી ભગવાન તમારા જીવનમાં કોઈ પ્રગતિ બંધ કરે અને તમારું જીવન કાયમ માટે સંપત્તિથી લીલુંછમ થઈ ગયું. હા મિત્રો, બાલાજી મહારાજ જાણે છે કે બાલજી મહારાજ જાણે છે. ત્યાં તમારા જીવન દરમિયાન તે કેટલું સારું છે તે મહત્વનું નથી. તમે તમારા કાર્યમાં રોકાયેલા છો અને તમારા કામને ખૂબ હૃદયથી કરો છો. બાલાજી તમને ખૂબ ખુશ છે અને બાલાજી મહારાજ તમારા અને તમારા જીવન પરના આ કાર્ય વિશે ખૂબ જ ખુશ છે અને તમને ક્યારેય ઠોકર ન દો. ભલે તમારા જીવનમાં આટલો ખરાબ સમય કેમ ન જવો જોઈએ, પરંતુ ભગવાન તમારા જીવનકાળમાં એક સ્વરૂપ તરીકે આવે છે કે મિત્રો તમારા દુશ્મન છે અથવા તમારા કામમાં બિલકુલ અવરોધ છે. તમે મુશ્કેલીમાં કંઈ પણ જાણતા નથી, પડોશીના લોકો સહન કરતા નથી અને આ બધું આપોઆ કરવાથી તમારા એડોસ પડોશના લોકો ઘણું બર્ન કરે છે. પરંતુ તમે છેલ્લા કેટલાક દિવસોમાં મિત્રો તમે આ હલ કરી શકો છો. તે છેલ્લા કેટલાક દિવસોમાં તમે હનુમાનજીને બનવા દેતા નથી. એકલા સમસ્યા તે કહેવામાં આવે છે અને ન તો કોઈનો આશરો લેવાનો પ્રયાસ કરે છે. ફક્ત મનમાં તમે રેમ નામનો જાપ કરો છો અને હનુમાનજીને નિષ્ઠાવાન હૃદયથી કોલ કરો છો અને તેને સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરતા રહે છે અને તમારી દરેક સમસ્યાઓ ખૂબ જ ટૂંક સમયમાં પણ શાલ થઈ જાય છે. અને આ જોઈને તમારા પડોશ લોકોના લોકો પણ તમારા જીવન દરમિયાન ઘણો ભાગ લે છે. પરંતુ મિત્રો, આ ક્યાંક તમારા પર હનુમાનજીની ખૂબ જ મોટી કૃપા છે અને ભગવાન શનિદેવ મહારાજ પણ તમારા પર મોટો આશીર્વાદ છે. તેથી જ તમારી પાસે તમારા જીવનમાં કંઈ પણ છે તમે જંક કરી શકતા નથી. તેથી જ તમારા જીવનકાળમાં મિત્રો તમારે તે જ રીતે બદલવાની જરૂર નથી. ભગવાન તમારા જીવનમાં ખૂબ મોટો ચમત્કાર કરશે. થોડા દિવસોમાં તમારા બધા સપના પૂરા થશે અને તમે પણ મિત્રો ખૂબ ખુશ થશો અને સાચા હૃદયથી બાલાજી પણ આભાર માનશે. ખૂબ જલ્દી
હા મિત્રો, તેથી ચાલો તમને જણાવીએ કે આ વખતે તમે સંપત્તિના માલિક બનશો. હા મિત્રો, હિન્દુ ધર્મમાં આવા ઘણા પગલાં છે કે વ્યક્તિ હવે તરત જ ફળો મેળવે છે, પરંતુ ઘણા નિયમો છે. કેટલાક લોકો તેમના જીવનમાં તેમના નિયમોનું પાલન કરે છે, તેથી તેમના જીવનના ઘણા લોકો મંગળવારે ક્યારેક કરે છે, કેટલીકવાર શનિવારે, ક્યારેક બુધવારે અથવા ક્યારેક ગુરુવારે અથવા ક્યારેક ગુરુવારે. દરેકના જીવનમાં જુદા જુદા નિયમો હોય છે. સૌથી મોટા નિયમો છે તે તમારા સાચા હૃદયથી તમે જે પણ કાર્ય કરો છો તે તમારા હૃદયથી કરો. તમને કર્મમાં સફળતા મળશે. તમે પણ કામ કરવા માંગો છો, મિત્રો સખત મહેનત કરવા માંગે છે. તમે પણ વિશ્વાસ કરવા માંગો છો. તમે પણ સફળતા પણ ખરાબ કામ કરવા માંગો છો. ખૂબ મોટી વ્યક્તિ પાસે ગુપ્ત વસ્તુઓ છે. ઘણા લોકો જે જાણતા નથી તે આ રીતે કરે છે, પરંતુ તેઓ તેમને કામ ખરાબ કહે છે. ઓછામાં ઓછું તેમનું ઘર, પરંતુ તે ઓછામાં ઓછા ખુશ નથી. મિત્રો, તેઓ તમારા દુઃસોરોખને સ્વીકારે છે. કામ તે આ સમય અટકે છે. તેથી સૌપ્રથમ તમારા મનને સ્વચ્છ રાખો અને હૃદયને સ્વચ્છ રાખો અને માતાને ખુશ રાખો. હસતા હસતા અને તમે જે પણ કરો છો તે બધા કામ કરો. હંમેશા ભગવાનનું નામ કરો. અને બીજો નંબર તે મિત્રો, તમે હંમેશા પૂજા કરો છો. તમારા જીવનમાં પાઠ કર્યા પછી તમારા જીવન દરમિયાન તમે કયા નિયમો મેળવશો? મિત્રો, જ્યારે પણ તમે ઘર અથવા મિત્રોમાં પૂજા કરો છો ત્યારે તમે મંદિરમાંથી પૂજા કરીને ઘરે આવો છો. પછી તમે સૌપ્રથમ ઘરે આવો છો. તમારા જીવનનો આ નાનો ઉપાય ચોક્કસ તમારા મિત્રો. જો તમે મંદિરમાં મહાવીર બજરંગબાલીની ઉપાસના કરો છો તો આંખના છોડના પાંદડાના 108 પાંદડા છે. સૌપ્રથમ આંખના છોડના પાંદડામાંથી 108 પાંદડા બનાવે છે. તેમાં રામનું નામ લખે છે અથવા સિંદૂર પાસેથી રામ નામ લખો. તે પછી મિત્રો મહાવીર બજરંગબાલીના મંદિરમાં જાય છે અને તેને મહાવીર બજરંગબાલીને ઓફર કરે છે અને ફોડ નાળિયેરની ઓફર કરે છે અને તેને ઓફર કરે છે અને બુંદીની લેડસ ઓફર કરે છે અને તે મહાવીર બજરંગબાલીજીને ઓફર કરે છે. તે પછી તે કામ કરે છે. કર ભગવાન મહાવીર બજરંગબાલીથી આવે છે અને આવ્યા પછી મિત્રો તમે તમારી ફરજ કરવા જાઓ અને કામ કરવા જાઓ. તમને સફળતા મળશે. હનુમાનજીની કૃપા હંમેશા તમારા પર રહેશે. કેટલીકવાર બાલાજી તમને કારણે તમને નુકસાન નહીં કરે. હા મિત્રો, તમારી પાસે ક્યારેય પૈસાની કમી નહીં હોય અથવા પૈસાની કોઈ સમસ્યા નહીં હોય. તમને જે જોઈએ તે મળશે. ફક્ત નિષ્ઠાવાન હૃદયથી આ કાર્યને જાણવું. તમારે આ 5 ભૂલો ન કરવી જોઈએ કારણ કે હા, અને તમારું સૌથી મોટું દેવતા બાલાજી છે, જેને તમે તમારા મનમાં બધા સમય લો છો અને તેમની સાથે બધા સમય સાથે કામ કરો છો. હા મિત્રો, બાલાજી મહારાજ જાણે છે, પરંતુ તમે પણ સારી રીતે જાણો છો કે તમારા જીવનકાળમાં કેટલું દુઃસફરિંખ થાય છે. તમે ટૂંક સમયમાં કોઈને તમારું દુઃખ ન કહો અને તમારા જીવનકાળમાં તમે દુઃસોરોખમાંથી કેવી રીતે બહાર નીકળશો અથવા તમે જાણો છો ખૂબ સારી રીત તે છે કે તમારા જીવનમાં ઘણી સમસ્યા છે અથવા તમારા જીવનમાં ઘણી બધી ખુશી છે. તે એક સમસ્યા છે અને આ સ્થિતિને લીધે મિત્રો પણ તમારા જીવનમાં તમારા નસીબને ટેકો આપે છે. તે કહે છે કે જે વ્યક્તિ જીવન હંમેશા તેના ચહેરા પર હસતી હોય છે તે ફૂલોની જેમ ભળી જાય છે. તેમના જીવનમાં કોઈ પણ સમયે નકારાત્મક શક્તિ તે પણ અસર કરી શકતું નથી. હા મિત્રો, તેથી તમારે પહેલા તમારા મનમાં આ મંત્રનો જાપ કરવો જોઈએ. ફક્ત 11 વખત ઓમ હન્યુમેટ નમઃ. બાલાજી તમારા પર અને તમારા જીવનમાં જે ઈચ્છો તે ખૂબ જ ખુશ થશે. આ સમયે તમને ખૂબ જ ઝડપથી પૂર્ણ કરશે. હા, એકવાર દરેક એક સાથે બોલે અને હન્યુમેટ નમઃ. સૌ પ્રથમ આ મંત્રનો જાપ કરો. સૌ પ્રથમ, બાલજી ભગવાન એક દેવ છે જે ફક્ત પાણી અને બેલપાત્રાથી ખુશ છે. જો તમે ભગવાન મહાવીર બજરંગાબલીના મંદિરમાં જાઓ છો તો બેલ જેઓ જાય છે તે બેલપત્ર સાથે દૂર જાઓ. તમે ભગવાનને કંઈ પણ ઓફર કરશો નહીં. ફક્ત તમારી પાસે જઈને
ભગવાન મહાવીર બજરંગબાલી તમને ઘણી વારસો આપે છે અને તમારા જીવનમાં આવા મોટા સપનાને પરિપૂર્ણ કરવાના માર્ગમાં તમને દોડવા માટે મિત્રો છે. મન તમે ખૂબ જ ઝડપથી સમૃદ્ધ વ્યક્તિ બનવાની રીત બતાવીને, તેથી મિત્રો, તમારે પહેલા તમારા જીવનમાં આ 5 કાર્ય કરવું જોઈએ અને ફક્ત આ 5 કાર્યો કર્યા પછી તમારા મિત્રોને સફળતા મળશે અને તમને આ 5 કામ મળશે અને આ કરશે પ્રોપર્ટીના કરોડનું 5 કામ. તે 5 કાર્યો શું છે? તમે શરૂઆતથી અંત સુધી ઘણા બધા વિડિયોઝ લેશો. અને મિત્રો, ચાલો પણ તમને જણાવીએ કે હવે દેવતાઓ અને દેવીઓની કૃપાથી તમારા જીવનમાં આવી કેટલીક મોટી ઘટનાઓ હશે. દેવીની કૃપા, જેના કારણે મિત્રો હવે તમારા જીવનકાળમાં ઘણું જીવન આપે છે. હા, અને તમારું સૌથી મોટું દેવતા બાલાજી છે, જેને તમે તમારા મનમાં બધા સમય લો છો અને તેમની સાથે બધા સમય સાથે કામ કરો છો. હા મિત્રો, બાલાજી મહારાજ જાણે છે, પરંતુ તમે પણ સારી રીતે જાણો છો કે તમારા જીવનકાળમાં કેટલું દુઃસફરિંખ થાય છે. તમે ટૂંક સમયમાં કોઈને તમારું દુઃખ ન કહો અને તમારા જીવનકાળમાં તમે દુઃસોરોખમાંથી કેવી રીતે બહાર નીકળશો, અથવા તમે જાણો છો ખૂબ સારી રીત તે છે કે તમારા જીવનમાં ઘણી સમસ્યા છે અથવા તમારા જીવનમાં ઘણી બધી ખુશી છે. તે એક સમસ્યા છે અને આ સ્થિતિને લીધે મિત્રો પણ તમારા જીવનમાં તમારા નસીબને ટેકો આપે છે. તે કહે છે કે જે વ્યક્તિ જીવન હંમેશા તેના ચહેરા પર હસતી હોય છે, તે ફૂલોની જેમ ભળી જાય છે. તેમના જીવનમાં કોઈ પણ સમયે નકારાત્મક શક્તિ તે પણ અસર કરી શકતું નથી. હા મિત્રો, તેથી તમારે પહેલા તમારા મનમાં આ મંત્રનો જાપ કરવો જોઈએ. ફક્ત 11 વખત ઓમ હન્યુમેટ નમઃ. બાલાજી તમારા પર અને તમારા જીવનમાં જે ઈચ્છો તે ખૂબ જ ખુશ થશે. આ સમયે તમને ખૂબ જ ઝડપથી પૂર્ણ કરશે. હા, એકવાર દરેક એક સાથે બોલે અને હન્યુમેટ નમઃ. સૌ પ્રથમ આ મંત્રનો જાપ કરો. સૌ પ્રથમ, બાલજી ભગવાન એક દેવ છે જે ફક્ત પાણી અને બેલપાત્રાથી ખુશ છે. જો તમે ભગવાન મહાવીર બજરંગાબલીના મંદિરમાં જાઓ છો, તો બેલ જેઓ જાય છે તે બેલપત્ર સાથે દૂર જાઓ. તમે ભગવાનને કંઈ પણ ઓફર કરશો નહીં, ફક્ત તમારી પાસે જઈને, ભગવાન મહાવીર બજરંગબાલી તમને ઘણી વારસો આપે છે અને તમારા જીવનમાં આવા મોટા સપનાને પરિપૂર્ણ કરવાના માર્ગમાં તમને દોડવા માટે મિત્રો છે. મન તમે ખૂબ જ ઝડપથી સમૃદ્ધ વ્યક્તિ બનવાની રીત બતાવીને, તેથી મિત્રો, તમારે પહેલા તમારા જીવનમાં આ 5 કાર્ય કરવું જોઈએ અને ફક્ત આ 5 કાર્યો કર્યા પછી તમારા મિત્રોને સફળતા મળશે અને તમને આ 5 કામ મળશે અને આ કરશે પ્રોપર્ટીના કરોડનું 5 કામ. તે 5 કાર્યો શું છે? તમે શરૂઆતથી અંત સુધી ઘણા બધા વિડિયોઝ લેશો. અને મિત્રો, ચાલો પણ તમને જણાવીએ કે હવે દેવતાઓ અને દેવીઓની કૃપાથી તમારા જીવનમાં આવી કેટલીક મોટી ઘટનાઓ હશે. દેવીની કૃપા, જેના કારણે મિત્રો હવે તમારા જીવનકાળમાં ઘણું જીવન આપે છે.